પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સમાચાર તમારા માટે છે, કેમ કે મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી ગરીબોને જે તમે અનાજ આપી રહ્યા છો, આ અનાજમાં કારનામા થઈ રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે અને તમારા વહીવટના જ અને તમારા વિભાગના જ અધિકારીઓ છે તે રેડ કરતા હોય છે અને તેને ફોરેન્સિકમાં મોકલતા હોય છે, પરંતુ ગુના હજી સુધી દાખલ નથી થયા અને આ મામલે અધિકારીનું કહેવું છે કે રિપોર્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી થશે। ક્યાંની ઘટના છે, આ મામલે અધિકારીએ શું કહ્યું છે અને શું કાર્યવાહી થઈ શકે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજ્યની સરકાર ગરીબોને સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં ચોખા જેવી વસ્તુ છે તે મફતમાં આપતી હોય છે અને આ ગરીબો છે તે પોતાના ઘરનો ચૂલો સળગાવે છે અને 2 ટંકનું અનાજ તે મેળવી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ આ સરકારી અનાજ જે આપવામાં આવતું હોય છે તેમાં સસ્તા અનાજના સંચાલકો હોય કે જે જગ્યા ગોડાઉનો હોય તે કૌભાંડ આચરતા હોય છે। આવા આરોપ અવારનવાર લાગતા હોય છે। હાલ મહેસાણા જિલ્લો એપી સેન્ટર બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે। કડી જે ગામ છે અને તાલુકો છે ત્યાં આ પુરવઠા વિભાગ દ્વારા થોડાક સમય પહેલાં અને 2 દિવસ પહેલાં પણ આ અનાજ છે તે ઝડપ્યો છે। કથિત રીતે આ જે અનાજ કહેવાઈ રહ્યું છે તે પુરવઠા વિભાગે ઝડપ્યું છે અને કહેવાય છે કે આ કથિત સરકારી ચોખા હતા અને તેની કણકી બનાવી તેને પોર્ટુગલ જેવા દેશમાં મોકલવામાં આવતા હતા, આવા આરોપ હતા। પુરવઠા વિભાગને માહિતી હતી ને તે માહિતીના આધારે તેમણે રેડ કરી હતી। આ રેડ કરી તેના 1 દિવસ પહેલાં કડી એપીએમસીમાં ત્યાં પણ 22 લાખ રૂપિયાનો કથિત સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે તેવું પણ વાત સામે આવી છે। આ મામલે પુરવઠા વિભાગના જે જિલ્લાના અધિકારી છે એબી મંડોરી તેમના સાથે અમે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા, અમે આ રેડ કરી છે અને તે ચોખાના સેમ્પલ છે તે અમે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। તેમને અમે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા કે આ મામલે સીસીટીવી ફૂટેજ મળ્યા છે કે નથી મળ્યા। કડીમાં આના પહેલાં પણ 3 જગ્યાએ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો। આ તમે રેડ કરી એના 1 દિવસ અગાઉ કડી એપીએમસીમાં પણ એક શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો હતો અને આ નાની કડી પાસે જે અંબિકા ઇન્ડસ્ટ્રીઝ કહેવાઈ રહી છે ત્યાં પણ કણકી ચોખા બનાવતા હતા અને તેને પોર્ટુગલ મોકલતા હતા તેવા આરોપ લાગ્યા હતા અને તેની રેડ પર જિલ્લા પુરવઠા વિભાગે કરી હતી। ત્યારે તેમનું કહેવું છે કે સેમ્પલો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને સેમ્પલના રિઝલ્ટ આવ્યા બાદ જો ગુનો બનતો હશે તો ગુનો દાખલ કરવામાં આવશે। પરંતુ સવાલો કેટલાક ઊભા થઈ રહ્યા છે કે વારંવાર ગુજરાતમાં સરકારી અનાજનો જથ્થો જે સગે વગે થતો હોય છે તેવા આરોપ લાગતા હોય છે, તો ગાંધીનગરમાં બેઠેલા આ મંત્રી છે કુંવરજી બાવળિયા અને અન્ય નાગરિક વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે આ મામલે સમગ્ર રાજ્યમાં કેમ કોઈ ડ્રાઈવ નથી ચલાવતા। વારંવાર જિલ્લા લેવલે કે તાલુકા લેવલે પુરવઠા વિભાગના જે અધિકારીઓ હોય કે સ્થાનિક મામલતદાર કચેરી હોય કે જિલ્લા કલેક્ટર કચેરી હોય તેનું વહીવટી તંત્ર છે તે વારંવાર આ આરોપોના ઘેરામાં ઘડાતું હોય છે અને આરોપો તેમના પર લાગતા હોય છે કે આ અધિકારીઓની મીઠી રહેમના નજરના હેઠળ આ ગરીબોના પેટનો અનાજનો કોળિયો છે તે છીનવાઈ રહ્યો છે। જોઈએ આ મામલે જે જિલ્લા વહીવટી તંત્ર છે તે અને મહેસાણા જિલ્લાના કલેક્ટર છે એમ નાગરાજન તે આવનારા સમયમાં શું કાર્યવાહી કરે છે, કેમ કે સરકારી અનાજના જથ્થાનું જે બારોબારીયું થતું હોય છે તેના મૂળ સુધી તેમણે પહોંચવું પડશે, તો જ આ જિલ્લામાં રહેલા કે રાજ્યના જે મંત્રી આદેશ આપે તેમાં રાજ્યના લહેરા ગરીબોના જે અનાજ છીનવાઈ રહ્યું છે તેમાંથી તેમનો હક મળશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા